ખેરાલુની વૃંદાવન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ। ખેરાલુના વૃંદાવન 4 રસ્તા નજીક પ્રથમ માળે આવેલી વૃંદાવન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે। હોસ્પિટલના એમડી ડૉક્ટર વિષ્ણુગિરી ગોસ્વામી તથા તેમની નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા દર્દીઓને ગુણવત્તાસભર અને સતત આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી રહી છે। ડૉક્ટર વિષ્ણુગિરી ગોસ્વામી પોતે નિયમિત રીતે હોસ્પિટલમાં હાજર રહી દર્દીઓની તપાસ અને સારવાર કરે છે। હોસ્પિટલમાં પ્રાથમિક સારવારથી લઈને જટિલ મેજર સારવાર સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। આ ઉપરાંત આધુનિક આઈસીયુ, એસી તથા નોન એસી રૂમ અને અનુભવી નર્સિંગ સ્ટાફની સુવિધા સાથે દર્દીઓને 24 કલાક સારવાર આપવામાં આવે છે। ડૉક્ટર વિષ્ણુગિરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ દર્દીઓને નિઃશુલ્ક સારવારની સુવિધા શરૂ કરવામાં આવશે, તેમજ કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસ સેવા પણ શરૂ કરવામાં આવશે, જેથી વિસ્તારના દર્દીઓને વધુ સારી આરોગ્ય સુવિધા મળી રહે। આ અંગે ડૉક્ટર વિષ્ણુગિરી ગોસ્વામીએ મીડિયા સમક્ષ હોસ્પિટલની કામગીરી અને આગામી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। શું નામ આપનું? નમસ્કાર, મારું નામ ડૉક્ટર વિષ્ણુગિરી ગોસ્વામી છે। જેમ આપ સૌ જાણો છો એમ મારી વૃંદાવન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખેરાલુમાં આવેલી છે। 30 બેડની હોસ્પિટલ છે। અમે જુલાઈ 2022માં હોસ્પિટલ ચાલુ કરેલી અને આ હમણાં ગઈ જુલાઈ 2024માં અમે 4 વર્ષ સફળતાથી પૂર્ણ કરેલ છે। આપના માટે નવા સમાચાર એવા છે કે હવે આયુષ્માન યોજનામાં કાયમી ડાયાલિસિસ કરાવતા દર્દીઓ માટે અમે ટૂંક સમયમાં ડાયાલિસિસ યુનિટ પણ ચાલુ કરી રહ્યા છીએ અને એ સેવા તદ્દન ફ્રીમાં રહેશે। અત્યાર સુધી આપ સૌનો જે સાથ સહકાર મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર।